નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલોણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર 10 મહિના પહેલા ઢોળાયેલા ઓઇલની ચીકાશ હજુ પણ વરસાદી માહોલમાં રોડ પર છવાઈ જતી હોવાથી વાહનો લપસીને અકસ્માત થતો હોવાથી વાહન ચાલકોને બચાવવા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા છે. ડીસા પાલનપુર હાઈવે પર પાલનપુરથી ડીસા તરફ જતા ચંડીસરથી રસાણા વચ્ચે માળવાપરા નજીક નેશનલ હાઈવે પર 10 મહિના અગાઉ એક ઓઇલનો ટેન્કર લીકેજ થતા મોટા પ્રમાણમાં ઓઇલ રસ્તા પર ઢોળાયું હતું. જેથી તે સમયે અનેક વાહન ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવો બન્યા હતા. જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ઢોળાયેલા ઓઇલ પર રીત નાખવામાં આવી હતી. રોડ અગાઉની જેમ જ કોરો થઈ ગયો હતો, પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે ફરીથી પાણીના કારણે આ ઢોળાયેલા ઓઇલવાળા વિસ્તારમાં રસ્તો ફરીથી ચીકાશવાળો બની જાય છે. જેથી અહીંથી પસાર થતા વાહનો સ્પીડમાં હોવાથી જો બ્રેક મારવાની થાય તો ચોક્કસ લપસી જાય છે અને નાના મોટા અકસ્માત સર્જાય છે. તાજેતરમાં સતત પડેલા વરસાદથી ફરીથી આ રસ્તો અગાઉ ઢોળાયેલા ઓઇલના કારણે ચીકણો બનતા વાહન ચાલકો લપસે નહીં તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ જગ્યા પર બેરિકેડ મૂકી અંદાજે 50 મીટર જેટલો રસ્તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે.